એ વાત શક્ય નથી. કેમ શક્ય નથી? શું કામ ન બની શકે? મને મારી રીતે જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. કયા અધિકારની વાત કરે છે તું? તને ભણાવી ગણાવી શા માટે ભણાવી તને? એટલે તમે જે પણ મારા માટે કર્યું એ બધું હવે મને ગણાવશો કે મેં તારા માટે એટલું કર્યું? તને મોટી કરી, તને ભણાવી ગણાવી. હું કોઈ ગણતરી કરવાની વાત નથી કરતો, પણ તું શેની વાત કરે છે તને ખબર છે? અરે અમારે સમાજમાં હાલવાનું હોય, શું મોઢું બતાવીશ લોકોને? હું કયા સમાજની વાત કરો છો તમે? એ સમાજની જે જ્યારે જરૂર પડે છે ને ત્યારે દૂરથી ઊભા ઊભા તાળીઓ જ પાડતો હોય છે, અને એ સમાજ માટે તમે તમારી બેનની લાગણી ભૂલી જાઓ છો. બસ ઓ ભાભી, બસ. આપણા ઘરમાં એવો રિવાજ નથી કે બાયુ માણા વ્યવહારિક કામમાં વશમાં બોલે. બસ એ નાનાપણે નાનાને લબલબ હું ચોટ્યા છો તમે બે. અમારા સમાજમાં મોઢું ઊંચું રાખીને હાલવાનું હોય. તો એવું કોણે કહ્યું કે આ સમાજ હું પ્રેમ લગ્ન કરીશ તો મારો કે તમારો કોઈનો સ્વીકાર નહીં કરે? નહીં કરે સ્વીકાર. સમાજને સ્વીકાર કરવો હોય તો ભલે કરે, પણ મારા ઘરમાં આ સ્વીકાર નહીં થાય. અને તારા લગ્ન એ છોકરા સાથે ક્યારેય નહીં કરાવું, યાદ રાખજે. તો શું તમારા માટે સમાજ જ મહત્વ રાખે છે, તમારી આ બેન નહીં? બસ, મારા મોટા ભાઈ જે બોલે છે ને સાચી વાત છે. આ તમે જાણો જ છો ને કે નાનપણમાં મારા મા-બાપ ગુજરી ગયા, પછી અમે કેવી રીતે મોટા થયા છે. આબરૂ મેળવતા અમારે વર્ષો લાગી ગયા છે, અને જો આ બેન આવું પગલું ભરશે ને તો સમાજમાં અને ગામમાં અમારી આબરૂ શું રહે એ વિચાર્યું છે કોઈ દિવસ? બસ એક મિનિટ. હવે ફક્ત હું અને મારો મોટો ભાઈ અમે બંને જ વાત કરીશું. ભાઈ, શું વાંધો છે તને? શું પ્રોબ્લેમ છે તને? અરે સમાજ માટે તમે તમારી બેન સામે નહીં જુઓ, મારી સામે જુઓ ને ભાઈ. અરે મારી જો તું માગે ને તો સંસારની બધી ખુશીઓ તારા ચરણોમાં ધરી દઉં, પણ એ છોકરા સાથે તારા લગ્ન શક્ય નથી. તો તમે સમજતા કેમ નથી કે મારી ખુશી એ છોકરા સાથે જ છે? અરે મારી બેન, તું સમજવાનો પ્રયત્ન કર. આપણી હાથ પેઢીમાં ક્યારે આવું નથી બન્યું, અને જો તારા લગ્ન એક છોકરા સાથે કરાવીશ ને તો હું ક્યાંય મોઢું બતાવવાને લાયક નહીં રહું. જો મારી બેન, તું જે કે ને હું બધું કરવા તૈયાર છું, પણ આ લગ્ન એ કોઈ કાળે નહીં થાય, એટલે કોઈ કાળે નહીં થાય. પણ ભાઈ, હું એને વચન આપી ચૂકી છું કે એની સાથે લગ્ન કરીશ. જીવવું મરવું હવે એની સાથે જ છે. પણ રાત આપણે પેલા પ્રવીણભાઈને વચન આપ્યું છે એનું શું? મારી બેન, તે પણ વચન આપ્યું છે ને, તો મેં અને કાકાએ પણ પ્રવીણભાઈને વચન આપ્યું છે કે એના છોકરા સાથે તારી સગાઈ કરીશ. તો મારા અને આ બાપ ઠેકાણે આપણા કાકા છે એના વચન તો મારી અને આ બાપ ઠેકાણે કાકા છે એને જે વચન આપ્યું છે એનું શું? પણ ભાઈ, તું સમજ ને, હું એ છોકરાને પ્રેમ કરું છું. પ્રેમ કરું છું. એ છોકરાને તારે ભૂલવો જ પડશે. કોઈ કાળે તારા લગ્ન એની સાથે નહીં થાય એટલે નહીં થાય. પણ તમે લોકો સમજતા કેમ નથી? જ્યારે આ બંનેના મન મળી ગયા છે તો જો તમે એના લગ્ન ક્યાં પણ બીજી જગ્યાએ કરાવશો ને તો એ ક્યારેય ખુશ નહીં રહી શકે. તારે એની સાથે લગ્ન કરવા છે ને? હા ભાઈ. તો સમજી લે મારી બેન, તારી સામે આ ત્રાજવાના બે ભલડા છે. એકમાં તારો પ્રેમ છે અને એકમાં તારા ભાઈની ઇજ્જત. હા, તને બેમાંથી જે પણ સારું લાગે ને એ કરજે. હું તને ના નહીં પાડું. વાહ ભાઈ, હા તો એવી જ વાત કરી નાખી ને કે આગળ કૂવો ને પાછળ ખાય. તે સીધી રીતે તારી વાત તો મૂકી જ દીધી ને કે મારે ત્યાં લગ્ન નથી કરવાના. મારા માટે મારી ઇજ્જત વધારે મહત્વની છે. જો મારી વાત કાન ખોલીને સાંભળી લે. હું આજે હા નહીં પાડું અને કાલે હા નહીં પાડું. આ મારો છેલ્લો નિર્ણય છે. સમજી લીધું? તારે જે કરવું એ કરજે.
રાધા, આ દેવાંગના લગ્ન ધામધૂમથી પતી ગયા. આ માતાજીને કંઈક દયા છે ને એટલે સુખરૂપ કામ પતી ગયું. હા હો, આ મોઢા ઉપરથી થાક નથી જાતો. મોઢું હોજી ગયું છે. આ નકરા લગન ગીત ગાયા ને એમાં. બાપુજી, આજથી અમે લોકો અમારા લગ્ન જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આજના દિવસે તમે આશીર્વાદ આપો. સુખી રહે બેટા, સુખી રહે. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ બેટા. બેટા, અમારા આશીર્વાદ તો સદાય તારી સાથે જ છે. અખંડ સૌભાગ્ય હતી. બટા, હા તારું જ ઘર છે અને આ ઘરને તારું જ ઘર માનીને તારે રહેવાનું છે. અહીંયા કોઈ રીત રિવાજ, કોઈ પરંપરાની બેડી તારા પગમાં નહીં નાખવામાં આવે. સાચું કહું તો મારે આ ઘરમાં દીકરીની કિલકારી સાંભળવી, પણ કુદરતે અમારા હાથમાં એ લકીર જ નહોતી આપી. એટલે તો આજે અમે વહુ નહીં પણ આ ઘરની દીકરી લઈ આવ્યા છે. મમ્મી, ભગવાને બધાના નસીબમાં બધું લખ્યું જ હોય એવું જરૂરી તો નથી ને. ક્યાંક પોતાના માટે ત્યાગ કરવો પડે છે. કઈ સમજ ન પડી બેટા? કઈ નહીં, મારી વાતો એવી જ હોય છે, નહીં સમજાય. દેવાંગ, હા, અમારા લગ્ન નક્કી થયા ને અત્યારથી આ કોણ જાણે આવી જ બધી વાતો કરે છે. મારા તો પલ્લે જ નથી પડતી. કઈ વાંધો નહીં. એક કામ કરો તમે, પહેલા તો આપણા કુળદેવીમાં ખોડિયાર છે ને એના દર્શન કરી આવો અને પછી તમે લોકો આવલા ભગુભાઈના છોકરાની ક્યાં ફરવા ગયા હતા બરફમાં? મનાલી. હા, તમે બે ન્યા ફરી આવો, ટિકિટ કરાવી નાખો. ના ના, એની શું જરૂર છે મમ્મી? અરે તમે બે એકાંતમાં રહો તો એકબીજાને જાણશો, એકબીજાના વિચારની આપ-લે થાય. હે, અને નવા દિવસો છે તો જીવી લ્યો ને. પછી 2 માંથી 3 થાઓ, પછી ઘરની જવાબદારી તમારી ઉપર આવી જાય અને પછી કઈ તમે આવી રીતે ફરી નહીં શકો. સમજાવો ને તમે. હા બેટા, આ તારી મમ્મીની વાત ખરી છે. અને બેટા દેવાંગ, હવે મારા મોઢા સામે શું જશો? આ ટિકિટની તૈયારી કરાવ. ના ના બાપુજી, હકીકતમાં તો આમ પણ આ લગ્નમાં આટલા બધા દિવસ તો મેં રજા રાખી હતી ને, તો હવે મને પણ રજા મળે એવું નથી. કંઈક કામ કરો ને, હું સ્પેશિયલી રજા લઈને અમે બંને જણા નક્કી કરીને પછી જ જઈશું. હા, એમ પણ હું નવી આ ઘરમાં આવી છું ને, તો મારે તમારા લોકો સાથે રહેવું છે. જોયું ને કેટલી સંસ્કારી અને સમજદાર છે મારી વહુ. મારા દીકરા કરતા પણ વધારે. હવે આ ખોટું કહેવાય. પપ્પા કેજો મમ્મીને. આમ પણ આ વહુ આવી છે તો દીકરાનો પગ છોડી દીધો છે. એ વાયડા, જો મારી વહુને હેરાન કરી છે ને, ખોટું બોલાઈ ગયું. જો મારી દીકરીને હેરાન કરી છે ને તો તારું તો આવી બન્યો. હા, એ કરું બાયરા. હું બધા માટે ચા બનાવીને લાવું. જા, ચા ખાંડના ડબ્બા ક્યાં હશે એને ખબર નહીં હોય. જા. હા, હવે તો બતાવવું જ પડશે ને બધું. બાયડી ગેલા. આજે આપણો સંપૂર્ણ પરિવાર થઈ ગયો. ભગવાને જે જોતું હતું ને એ બધું જ આપી દીધું. દામિની, બેસ ને. ક્યાં જવું છે?
રાગિણી, શું વાંધો છે? હા, ઘરમાં મન નથી લાગતું? ના, એવું કંઈ નથી. બા કઈ બોલે છે? ના, તો પછી શું વાંધો છે? કઈ જ વાંધો નથી. તમને કોણે કહ્યું કે મને આ ઘરમાં કોઈ વાંધો છે? લાગે છે આ તારું વર્તન જોઈને. મતલબ કે તો પતિ છું ને તારો, સમજી શકું છું કે તને નવું હોય આ ઘરમાં, વધારે આવતું ના હોય. કોઈ તકલીફ હોય તો મને જણાવી શકે છે. ના ના, તમે ખોટી ચિંતા ના કરો, કોઈ જ વાંધો નથી. ચિંતા કરવાની વાત જ નથી. પણ હા, જે રીતે તું ઘરમાં રહે છે, મારી સાથે રહે છે, એ જોઈને મને ખ્યાલ તો આવી જ ગયો છે કે તારે મને કંઈક કહેવું છે. જો તું મારી સાથે કોઈ પણ વાત કરી શકે, કારણ કે તારો પતિ છું. અને આમ પણ હા, તારો દેવાંગ, એક મિનિટ. હા, દિવસમાં 50 વાર મને યાદ કરાવવાની જરૂર નથી કે તમે મારા પતિ છો. આપણા લગ્ન થયા છે, મને બધું જ યાદ છે. અરે, તમે તો ગુસ્સે થઈ ગયા. જુઓ, હવે મારે તમારો મૂડ સરખો કરવા માટે કંઈક તો કરવું જ પડશે ને તમારા માટે. જો કે આકાશમાંથી ચાંદ તારા તોડીને લાવી શકું એટલું બધું તો નહીં કરી શકું, પણ હા, તમે કહેશો ને એ તમારી ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન જરૂરથી કરીશ. જો હા, તમે તો શહેરમાં રહો છો. હા, શહેરના રીત રિવાજ પ્રમાણે તમને ફરવા જવાનું મન હોય, હા, ઘરમાં મન ન લાગતું હોય, બહારનું ખાવાની પણ ઈચ્છા થતી હોય, તો એ જ હા, તમે છે ને બધી જ ઈચ્છાઓ મને જણાવી શકો. અરે મહારાણી, તમે જેમ એક મિનિટ. અરે આ જોઈએ છે ને તમને, આની જ ભૂખ હશે. એમ પણ આપણે પતિ પત્ની છીએ. નહીં, મારે તમારા શરીરની ક્યારેય પણ ભૂખ નથી. પણ હા, તમારો પતિ છું. તમારા પ્રત્યે મને લાગણી છે, પ્રેમ છે, ભાવ છે, અને એટલા માટે જ હા, તમને મનાવવાની એક કોશિશ કરી રહ્યો હતો. માફ કરજો. હા, જરા તમને ખોટું લાગી ગયું હોય તો. પણ હા, આપણે લગ્ન કરીને આ ઘરમાં આવ્યા એ વાતને તો તમારે 15 દિવસ થઈ ગયા. 15 દિવસમાં મેં ક્યારેય પણ એક પતિ તરીકે તમારા ઉપર હક જતાવવાની કોશિશ નથી કરી. મને લાગ્યું કે મારે તમારી સાથે બેસીને થોડી ઘણી વાત કરવી જોઈએ. તમારી સાથે બેસીશ, વાત કરીશ અને તમને સમજવાનો પ્રયત્ન કરીશ તો બની શકે કે તમારી અને મારી વચ્ચે જે સમજણનો અભાવ રહી ગયો છે એ વાત આપણે મુક્તપણે સમજી શકીએ એકબીજાને. જુઓ, તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો. મેં તમને વાતમાં ઘણી વખત કહ્યું કે હું તમારો પતિ છું, એટલે તમને લાગ્યું કે તમારા ઉપર હક જતાવવાની કોશિશ કરી. પણ નહીં, હું ક્યારેય પણ એક પતિ તરીકે તમારા ઉપર હક નહીં જતાવું. હું તો માનું છું કે આપણે બંને જણા પતિ પત્ની પછી પણ પહેલા તો એક સારા એવા દોસ્ત બનીએ, એકબીજાને સમજીએ. તમને જો વાંધો હોય તો ઓકે, આપણે
જ્યારે પણ તમારી ઈચ્છા હોય ત્યારે ત્યારે જ આ પતિ પત્નીના સંબંધને આગળ વધારીશું. હા, પણ હા, તમારે પણ મને એક વચન આપવું પડશે. આપશો? બોલો. કેવું છે? એ જ કે આપણા બંને વચ્ચે આ જે કે પણ થઈ રહ્યું છે એ વાતની જાણ તમે બા અને બાપુજીને ક્યારેય પણ નહીં થવા દો. એ લોકોની નજરમાં આપણે પતિ પત્ની છીએ, તો ઠીક છે, હંમેશા વચન આપું છું. આ વાત આપણા બંને વચ્ચે જ રહેશે. આભાર તમારો.